પાઠ 4નું નામ છે અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો. આપણે આગળના પાઠમાં આપણા ભારતની અંદર કોનું રાજ હતું એ આપણે જોયું હતું. તો આપણને ખબર હશે કે અંગ્રેજોનું રાજ ચાલતું હતું. તો અંગ્રેજો વખતે અંગ્રેજોનો સમય જ્યારે ચાલતો હતો ત્યારે શહેરો કેવા હતા, ગૃહ ઉદ્યોગો કેવા હતા અને ઉદ્યોગો કેવા હતા. ગૃહ ઉદ્યોગ એટલે આપણને ખબર હશે જે નાના નાના ઘરેથી થતા વ્યવસાય હોય તેને શું કહેવાય? ગૃહ ઉદ્યોગ. અને ઉદ્યોગો એટલે મોટા, જે મોટી રીતે કંપનીઓ દ્વારા ચાલતા હોય, જેમાં વધારે કર્મચારીઓ કામ કરતા હોય એને ઉદ્યોગો કહેવાય. અને ગૃહ ઉદ્યોગોમાં વધારે કર્મચારી હોય નહીં. તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠ્યપુસ્તક પાના નંબર 18 પર પાઠ 4. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સુધી યથાવત હતી. ગૃહ ઉદ્યોગો, હુન્નર ઉદ્યોગો અને વેપાર વાણિજ્યમાં વિકાસશીલ ભારતની અંગ્રેજ કંપનીએ 100 વર્ષના શાસનમાં કંગાળ બનાવી દીધું હતું. જ્યારે અંગ્રેજોનું રાજ ચાલતું હતું ત્યારે અંગ્રેજોએ કેટલા વર્ષ રાજ કર્યું હતું? 100 વર્ષ રાજ કર્યું હતું. ત્યારે પોતાના પ્રમાણે ઉદ્યોગ કરાવતા હતા અને ભારતને કંગાળ બનાવી દીધું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે કાચા માલનું સંસ્થાન અને માલ વેચવાનું વિશાળ બજાર બનાવી દીધું હતું. જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ કરતું હતું એ બધો વહીવટ કરતી હતી, આપણે આગળના પાઠોમાં જોયું હતું. તો એમણે શું કર્યું હતું? કાચા માલનું સંસ્થાન અને માલ વેચવાનું વિશાળ બજાર ભારતને બનાવી દીધું હતું. આથી ભારતના ગૃહ ઉદ્યોગો અને ખેતીની દુર્દશા થઈ, જેના કારણે ભારતના ગામડાઓ પડી ભાંગ્યા. આ સમયે નવા શહેરો વિકસ્યા અને દિલ્હીનો વિકાસ થયો. જે ગામડાઓનો વિકાસ કરવો જોઈએ અને ખેતીમાં વિકાસ કરવો જોઈએ તે અંગ્રેજોએ કર્યું હતું નહીં. ખાલી પોતાને કેવી રીતે ફાયદો થાય એ જ એમણે ખાલી જોયું હતું. તો ગામડાઓનો વિનાશ કરવા માંડ્યો અને શહેરોનો વિકાસ થવા માંડ્યો. અને કયા શહેરનો વિકાસ થયો? એમાં દિલ્હી શહેરનો વિકાસ થયો. હવે પહેલું છે જૂના શહેરોનું પરિવર્તન અને નવા શહેરોની સ્થાપના. જે પરિવર્તન કોને કહેવાય? જૂનું હોય, જે આપણે બી તમે જોશો ઘરની અંદર કોઈ પણ જૂની વસ્તુ કાઢીને તમે નવી વસ્તુ લાવો છો અને એ વસ્તુ વાપરો છો તો એને પરિવર્તન કહેવાય. કોઈ પણ નવી વસ્તુ અપનાવી, જૂનું છોડીને નવી અપનાવી એને પરિવર્તન કહેવાય. તો છે જૂના. હવે આમાં આપણને શેનું પરિવર્તન બતાવવામાં આવ્યું છે? જૂના શહેરોનું પરિવર્તન બતાવવામાં આવ્યું છે અને નવા શહેરની સ્થાપના કેવી રીતે થઈ. અંગ્રેજોના શાસનકાળમાં ઘણા જૂના શહેરોનું પરિવર્તન થયું અને નવા શહેરોનો ઝડપી વિકાસ થયો હતો. જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે જૂના શહેરો હતા એને પરિવર્તન કરવામાં આવ્યું હતું અને નવા શહેરોનો ઝડપી વિકાસ કરવામાં આવ્યો હતો. વેપાર, ઉદ્યોગ, વહીવટ અને જરૂરિયાત પ્રમાણે આ નવા શહેરોનો વિકાસ થયો હતો. નવા શહેરોના વિકાસ પ્રમાણે શેની જરૂરત હતી? વેપારની, ઉદ્યોગની અને વહીવટની. આ 3 જરૂરિયાત પ્રમાણે નવા શહેરનો વિકાસ થયો હતો. એમાં કયા કયા શહેર હતા? કોલકાતા, સુરત, મદ્રાસ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર જેવા મહાનગરના ઉદાહરણો. નવા શહેરોના વિકાસમાં કયા કયા શહેર હતા? અંગ્રેજોના શાસનમાં નવા શહેરોનો વિકાસમાં શહેરોના નામ તો કોલકાતા, સુરત, મદ્રાસ, મદ્રાસને ચેન્નઈના નામે પણ ઓળખવામાં આવે છે. મુંબઈ, અમદાવાદ, અને ઇન્દોર આ નવા શહેરોનો વિકાસ થયો હતો.
આજનું મુંબઈ પહેલાં એક ટાપુ હતું. મુંબઈ એક પહેલાં શહેર હતું નહીં, એ શું હતું? એક ટાપુ હતું. ટાપુ એટલે દરિયા કિનારાના દરિયાના વચ્ચેના ભાગમાં જે જમીન દેખાય એને શું કહેવાય? ટાપુ કહેવાય. બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુમારી સાથે થયા હતા. બ્રિટનનો જે સમ્રાટ ચાર્લ્સ હતો એના લગ્ન પોર્ટુગીઝની રાજકુમારી સાથે થયા હતા. પોર્ટુગીઝોએ બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં આપ્યો હતો. મુંબઈનો ટાપુ પોર્ટુગીઝને રાજવીએ જે લગ્ન કર્યા હતા એને દહેજમાં આપવામાં આવ્યો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડના નજીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી ભાડે લીધો હતો અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એ મુંબઈનો ટાપુ 10 પાઉન્ડ એ બ્રિટન પાસેથી ભાડે લીધો હતો. કંપનીએ મુંબઈને એક પ્રાકૃતિક બંદર અને શહેર તરીકે વિકાસ કર્યો. જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બ્રિટન પાસેથી 10 પાઉન્ડમાં ભાડે લીધો હતો એ ટાપુને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શું કર્યું? એને એક પ્રાકૃતિક એટલે કુદરતી સૌંદર્યની જેમ અને એક મુંબઈ શહેર તરીકે તેનો વિકાસ કર્યો. જે આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. જે આજનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર કયું છે? તો મુંબઈ. સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. ઈસવીસન 1573માં મુગલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું. ઈસવીસન 1573માં સુરત કોણે જીત્યું હતું? મુગલ બાદશાહ અકબરે. ઈસવીસન 1573માં સુરત મુગલ બાદશાહ અકબરે જીત્યું હતું. મુગલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્ત્વનું વાણિજ્ય કેન્દ્ર હતું. સુરત શું હતું? વાણિજ્ય કેન્દ્ર. કોના રાજમાં હતું? મુગલ યુગના. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. ત્યાં બધા ધર્મ અને જાતિના લોકો રહેતા હતા. સુરતમાં બધા ધર્મ અને જાતિના લોકો રહેતા હતા. સુરતમાં આ સમયે વસ્ત્ર ઉપર જરીકામ થયું હતું. સુરતમાં એ 1573ના સમયમાં વસ્ત્ર ઉપર જરીકામ કરવામાં આવતું હતું જે ખૂબ જ પ્રખ્યાત હતું. 17મી સદીમાં અંગ્રેજોએ સૌપ્રથમ કોઠી અહીં સ્થાપી હતી. કોઠી સૌપ્રથમ ક્યાં સ્થાપવામાં આવી હતી? 17મી સદીમાં સુરતમાં સ્થાપવામાં આવી હતી. આ સમયે સુરતમાં ફિરંગીઓ, ડચ અને અંગ્રેજોના ગોદામો અને કારખાનાઓ હતા. એ સમયે સુરતમાં શું હતું? ફિરંગીઓ રહેતા હતા. જે ફિરંગીઓ એટલે ગોરાઓ લોકો કહે તે. ડચ એટલે એક જાતિનું નામ છે અને અંગ્રેજોના ગોદામો અને કારખાનાઓ હતા. આજે પણ સુરત એક મહત્ત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. એ જ રીતે પૂર્વ કિનારે મછલીપટ્ટમમાં કોઠીની સ્થાપના કરી. પછી પહેલાં પશ્ચિમ ભારતમાં સુરતમાં સ્થાપના કરવામાં આવી હતી કોઠીની અને પછી એ સમય પર પૂર્વ કિનારે મછલીપટ્ટમમાં સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ઈસવીસન 1640માં મદ્રાસ પાસે અંગ્રેજોએ ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી. 1640માં મદ્રાસમાં ફોર્ટ સેન્ટ જ્યોર્જની સ્થાપના કરી હતી. સમય જતાં એની આસપાસ આજનું મદ્રાસ શહેર વસ્યું છે. જેમ જેમ સમય ગયો એમ એમ મદ્રાસ એક મોટું શહેર બનતું ગયું. ઈસવીસન 1698માં અંગ્રેજોએ
સૂત નદી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામોની જમીનદારી મળી કંપનીએ ત્યાં કિલ્લો બાંધી વસાહત સ્થાપી. 1698ની સાલમાં અંગ્રેજોએ સૂત નદી, કાલીઘાટ અને ગોવિંદપુર નામના 3 ગામમાં પોતાને જમીનો લીધી અને જમીનદારીઓ મેળવી અને ત્યાં પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એણે કિલ્લાઓ બાંધી વસાહત સ્થાપી અને તેને ફોર્ટ વિલિયમ નામ આપ્યું. જે કિલ્લો બાંધી વસાહત સ્થાપી હતી એને શું નામ આપવામાં આવ્યું હતું? ફોર્ટ વિલિયમ નામ આપવામાં આવ્યું હતું. આ વિસ્તાર પાછળથી કોલકાતા શહેર તરીકે વિકાસ પામ્યો. જે ફોર્ટ વિલિયમ નામ આપ્યું હતું એ વિસ્તાર કયા શહેર તરીકે ઓળખવામાં આવ્યું? કોલકાતા શહેર તરીકે ઓળખવામાં આવ્યું. આપણે અહીંયા સુધી જોયું જૂના શહેરોનું પરિવર્તન અને નવા શહેરોની સ્થાપના. હવે આપણે જોઈએ નવી રાજધાની દિલ્હી. નવીન રાજધાની દિલ્હી. દિલ્હીની સ્થાપના નવા શહેર તરીકે વિકાસ કરી હતી. કોણે કરી હતી? અંગ્રેજોએ કરી હતી. હવે રાજધાની છે હવે દિલ્હીમાં શું થયું હતું એ આપણને અહીંયા આપ્યું હશે. વર્તમાન સમયમાં તમે દિલ્હીને આધુનિક ભારતના રાજધાની રૂપમાં જુઓ છો. આપણે દિલ્હીને રાજધાની તરીકે આપણે ઓળખીએ છીએ. એક સમયે સતલન અને મુઘલ શાસનમાં રાજધાનીનું નગર હતું. ઈસવીસન 1803માં અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી દિલ્હી જીતી લીધું હતું. 1803માં કોની પાસેથી જીત્યું હતું? મરાઠા પાસેથી. શું જીત્યું હતું? દિલ્હી. અને કોણે જીત્યું હતું? આ અંગ્રેજોએ જીત્યું હતું. અંગ્રેજોએ 1803માં મરાઠા પાસેથી દિલ્હી જીત્યું હતું. અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા. પહેલાં કોલકાતાને રાજધાની તરીકે ઓળખવામાં આવ્યું અને પછી ત્યાંથી ખસેડીને દિલ્હીને બનાવી. ત્યારે ઈસવીસન 1911માં તેમણે નવી દિલ્હીનું નિર્માણ શરૂ કરાવ્યું, જે આજે આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની છે. 1911માં અંગ્રેજોએ દિલ્હીનું નવું નિર્માણ કરવાનું ચાલુ કર્યું, જ્યારે આજે ભારતની રાજધાની તરીકે એક મોટું મહાનગર તરીકે દિલ્હીને ઓળખવામાં આવે છે. અંગ્રેજો દિલ્હીને તેમની ઓળખનું આધુનિક નગર બનાવવા માંગતા હતા. અંગ્રેજો દિલ્હીને એક આધુનિક નગર તરીકે ઓળખાય તેવું બનાવવા માંગતા હતા. આથી દિલ્હીના કેટલાક જૂના બાંધકામો જેવા કે કિલ્લા, ઇમારતો, બગીચા, મસ્જિદો વગેરે તોડીને અંગ્રેજોએ તેમના માટે સુરક્ષિત નગર બનાવ્યું. જે આપણે જોયું ને પરિવર્તન, પાઠનો શબ્દ છે અંગ્રેજો સમયમાં પરિવર્તન. તો જો અંગ્રેજોએ દિલ્હીની અંદર પરિવર્તન કર્યું. જે જૂની વસ્તુ હતી, કેટલુંક જૂનું બાંધકામ હતું, કિલ્લા, ઇમારત, બગીચા, મસ્જિદો વગેરે તોડ્યું અને પોતા માટે નવું સુરક્ષિત બનાવ્યું. આને કહેવાય પરિવર્તન કર્યું. રેલવેની સ્થાપના બાદ દિલ્હી કિલ્લાની બહાર વિસ્તરવા લાગ્યું. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ દિલ્હીનું વધારેમાં વધારે નવું નિર્માણ કરવા લાગ્યા. એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી. નવી દિલ્હીની કામગીરી કોને સોંપવામાં આવી હતી? એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકરને નવી દિલ્હીની કામગીરી સોંપવામાં આવી હતી. નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, રાજપથ માર્ગ, સરકારી વહીવટની ઇમારતો, સચિવાલય જેવી યાદગાર ઇમારતોનું નિર્માણ કરવામાં આવ્યું. જે નવી ડિઝાઇન તરીકે નવી દિલ્હી બનાવવાનું હતું એમાં વાઇસરોય હાઉસ, રાજપથ માર્ગ, સરકારી વહીવટની ઇમારતો અને સચિવાલય
સચિવાલય જેવા યાદગાર ઇમારતોનું નવું નિર્માણ કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા. નવી દિલ્હી બનતા કેટલા વર્ષ લાગ્યા હતા? 20 વર્ષ લાગ્યા હતા. હવે આપણે જોયું કે અંગ્રેજો સમયમાં શહેરો કેવા હતા અને પરિવર્તન કેવું હતું. હવે પાઠનો બીજો ભાગ છે ગૃહ ઉદ્યોગ અને ઉદ્યોગ. હવે અંગ્રેજો સમયમાં ગૃહ ઉદ્યોગ કેવા ચાલતા હતા અને ઉદ્યોગ કેવા હતા. તો પાના નંબર 20 પર જોઈએ આપણે ગૃહ ઉદ્યોગ. હવે જોઈએ આપણે ગૃહ ઉદ્યોગ. આ સિવાય પણ આ સમયે ઔદ્યોગિક વિકાસના કારણે ઘણા શહેરનો વિકાસ થયો હતો. અંગ્રેજોના સમયમાં બીજા પણ ઘણા શહેરોનો વિકાસ કરવામાં આવ્યો હતો. મોટા ઉદ્યોગોના વિકાસના કારણે ભારતના ગૃહ ઉદ્યોગ ભાંગી પડ્યા હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી પછી એમને મોટા ઉદ્યોગો કર્યા હતા. એના કારણે નાના જે ગૃહ ઉદ્યોગો હતા એ ભાંગી પડ્યા હતા. અંગ્રેજો ભારતમાં આવ્યા તે પહેલાં ભારતના ગૃહ ઉદ્યોગોનો સુવર્ણ યુગ હતો. જ્યારે અંગ્રેજો ભારતમાં ન હતા ત્યારે ગૃહ ઉદ્યોગ ખૂબ જ સરસ રીતે ચાલતા હતા. ઢાકાની મલમલ. હવે આ ગૃહ ઉદ્યોગ કયા હોય તેના નામ આપણને આપવામાં આવ્યા છે. તો છે ઢાકાની મલમલ, જરીકામ, રંગકામ, છાપકામ, પિંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોના ભારતમાં મોટે પાયે વિકાસ થયો હતો. ગૃહ ઉદ્યોગ કોને કહેવાય? જે આ છે બધા ગૃહ ઉદ્યોગો છે. ઢાકાની મલમલ, જરીકામ, આ બધું તમે પણ બધાએ જોયેલું હશે, ઘરે જ કરતા હશો. રંગકામ, છાપકામ, પિંજણકામ, આ બધા ગૃહ ઉદ્યોગોના નામ છે અને આમાં પણ મોટે પાયે વિકાસ થયો હતો. ઔદ્યોગિક ક્રાંતિના કારણે હિન્દમાં બ્રિટિશ માલનો વપરાશ વધતો ગયો તેમ ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. જેમ ઔદ્યોગિક ક્રાંતિ અને બ્રિટિશ એટલે વિદેશી માલનો ઉપયોગ જેમ વપરાશ વધતો ગયો તેમ તેમ ભારતમાં જે આ નાના નાના ગૃહ ઉદ્યોગ હતા તે બધા જ ભાંગી પડ્યા હતા. આપણા વણકરો સુતરાઉ કાપડનું વણાટકામ, રંગકામ જાતે જ કરતા હતા. જે સુતરાઉ કાપડ વણવું, એ કાપડ બનાવવું અને તેના પર રંગકામ કરવું એ આપણા લોકો જાતે જ કરતા હતા. કેસુડાના વૃક્ષના ફૂલોના ઉપયોગ કરીને તેઓ કપડાં રંગવાનું કામ કરતા હતા. જે કેસુડાના ફૂલ છે તેના વૃક્ષનો ઉપયોગ કરીને તેઓ રંગકામ જાતે કરતા હતા. તેઓ શાળ ઉપર કાપડ તૈયાર કરતા. આ સમયે વણકરો દ્વારા બનાવેલી બાંધણી, પટોળા જેવી સાડીઓ ખૂબ જ જાણીતી હતી. જ્યારે આ કાપડ તૈયાર થઈ જતા હતા ત્યારે બાંધણી અને પટોળા જેવી સાડી ખૂબ જ પ્રખ્યાત હતી. ગામડાઓમાં બીજા અનેક ગૃહ ઉદ્યોગોનો પણ વિકાસ થયો હતો. સાથે સાથે નાના નાના ગામડાઓમાં પણ ગૃહ ઉદ્યોગોનો વિકાસ થયો હતો. જેમ કે અશુદ્ધ લોખંડને મેળવીને તેને ભઠ્ઠીમાં ઓગાળીને શુદ્ધ લોખંડ બનાવવામાં આવતું હતું. જેમ કે જે અશુદ્ધ લોખંડ હોય, નકામું લોખંડ હોય, એ નકામા લોખંડને આપણે ભઠ્ઠીમાં ઓગાળીએ અને પછી જે ઓગાળીને જે આપણે કઈ કામનું લોખંડ તૈયાર થાય તે બનાવવામાં આવતું હતું. તે શુદ્ધ લોખંડ વેપારીઓને વેચવામાં આવતું હતું અને પછી જે શુદ્ધ લોખંડ તૈયાર થાય છે એ વેપારીઓને વેચવામાં આવતું હતું. આવા અનેક ગૃહ ઉદ્યોગોના કારણે ભારતની ગામ અર્થવ્યવસ્થા મજબૂત હતી. આવા ઘણા બધા ગૃહ ઉદ્યોગો હતા જેના કારણે ગામની અર્થવ્યવસ્થા મજબૂત હતી કે ગામડાઓનું કામ લગભગ નાના નાના ગૃહ ઉદ્યોગોના કારણે જ ચાલતું હોય છે. જે ઔદ્યોગિક ક્રાંતિના કારણે ભાંગી પડી હતી, જે અંગ્રેજોના આવવાના કારણે ભાંગી પડી હતી. આપણે ગૃહ ઉદ્યોગ જોયું. હવે આપણે જોઈએ ઉદ્યોગો.
અંગ્રેજોના સમયમાં ઉદ્યોગો કેવા હતા? અંગ્રેજ શાસનની શરૂઆત થતાં આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુતરાઉ કાપડ, શિલ્પ અને ધાતુકલા, ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા. જે અંગ્રેજ શાસનની શરૂઆત થઈ હતી તેમાં સુતરાઉ કાપડ, શિલ્પ અને ધાતુકલા અને ગરમ મસાલા જેવા ઉદ્યોગો બંધ થવા લાગ્યા હતા. ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસના કારણે ભારતીય ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ. ઇંગ્લેન્ડમાં જે અંગ્રેજો હતા એ ઇંગ્લેન્ડમાં આધુનિક કારખાનાઓનો વિકાસ કરતા લાગ્યા. એના કારણે આપણા ભારતના ગૃહ ઉદ્યોગો તો નાશ થવા લાગ્યા હતા. ભારતમાં સુતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગ કંપની શાસનમાં ટકી શક્યા નહીં. જે ભારતના સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ હતો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનમાં ટકી શક્યા હતા નહીં. ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ માટે અંગ્રેજો ભારતમાં વધુને વધુ પ્રદેશો પર શાસન સ્થાપવા માંગતા હતા. જે ઇંગ્લેન્ડના ઉદ્યોગો હતા એ ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજોએ શું કર્યું હતું? ભારતના પ્રદેશો ઉપર શાસન મેળવવાનું શરૂ કરી દીધું હતું. તેઓ ભારતને બજાર સમજતા હતા. તેઓ ભારતને કેવું સમજતા હતા? બજાર. ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ, ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીઓને મોટો નફો મળતો હતો. જે ભારતમાં કાચો માલ તૈયાર થતો હતો એ કાચા માલને યુરોપ અને ઇંગ્લેન્ડમાં વેચે અને પછી જે ભારતને નફો ના થાય એટલો એ અંગ્રેજોને નફો થતો હતો. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો. એટલે જે ભારતના ઉદ્યોગો હતા એના જ કારણે ઇંગ્લેન્ડનો વિકાસ થતો હતો. આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનને કારણે 19મી સદીના અંત ભાગમાં ધીમે પણ મક્કમ ગતિએ ભારતમાં શણ, સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, કાગળ, રસાયણ, ચામડા કમાવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. પછી જેમ વૈજ્ઞાનિક સંશોધન થયા એમ 19મી સદીનો અંતમાં આ બધા જે આપણને સુતરાઉ કાપડ, લોખંડ પોલાદ, રસાયણ, ચામડા કમાવાના જહાજો જેવા ઉદ્યોગોનો ધીમે ધીમે વિકાસ થવા લાગ્યો. ઇંગ્લેન્ડ સરકાર આ ઉદ્યોગોના વિકાસે આડે આવતી હોવાથી ગતિ ધીમી હતી. જેમ ભારત નવા ઉદ્યોગોનો વિકાસ કરવા માંગે એમાં ઇંગ્લેન્ડ સરકાર વચ્ચે આવે તેઓ એની ગતિ ધીમી પડી જતી હતી. તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો પણ સારો વિકાસ થયો હતો.